ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં જ છો? કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. સવારમાં ભાઈ તડકો શેકવા આવી ગયો છું નાહી ધોઈને. રાજકોટ જ છું. આજે અમારે ક્યાંક ફરવા જવાનો વિચાર છે. રાતના થોડું જોડું પ્લાનિંગ કર્યું છે અમે. અરે યાર 3-4 કિલો વજન છે. શું છે આમાં પૈસા એટલો બધો વજન રાખો કેટલો વજન લઈને હમણાં કાંઈ મેં બ્લોગમાં પૈસા જ બતાવું હું, કારણ કે ભાઈ ટર્નઓવર જેવડું થઈ ગયું. આમથી આમ પૈસા ફેરવીશું. એટલે ટૂંકમાં અમારા ધંધાના પૈસા છે, બીજું કઈ નથી. આ બ્લેક મની નથી, વ્હાઈટ મની જ છે. કોઈ લોકો અત્યારે છે ને શું બનાવી લે છો તમે? થેપલા બનાય છે. અને જરાય પણ ઠંડી નથી તો પણ સ્વેટર પહેરું છે. ઠંડી છે બહુ સારું કહેવાય. દીદી ક્યાં પહેરું સ્વેટર? તે કેમ સ્વેટર પહેર્યું? મને ઠંડી લાગે એટલે. હા ઓકે, તો બની ગયું છે. યસ. તો હાલો ફટાફટ છે ને કેટલા થેપલા બનાવ્યા? કેટલા ખાશો તમે? 50 કેટલા? હા એટલા છે. છે. ઓકે હાલો ભાઈ, નાસ્તો પાણી કરીને પછી તમને મળીએ રાજકોટની ગલીઓમાં, રાજકોટની શેરીઓમાં. તો ભાઈ અમારે તો હજી નાસ્તામાં કંઈ અમારા કિસ્મતમાં નથી. આ બે નાસ્તો કરવા માંડ્યા છે. એકચ્યુઅલી અમારે છે ને 12 મહેમાન આવ્યા છે તો મળવા જવું પડે એમ છે. હા અમે તો ખાઈ લઈએ છીએ હવે. ખાઈ લ્યો. આટલું ના હોય. કશું વાંધો નહીં, નાસ્તો પાણી કરી લ્યો. હવે જરાક મીટિંગ પતાવી લે. મહેમાન આવ્યા 5-10 મિનિટ લાગશે પણ આવ્યા 5-10 મિનિટ. ચાલો ભાઈ, મીટિંગ પતી ગઈ છે. હજી એક બટકો નથી ભરાઈને પહેલા આવી ગયા. મહેમાનને તગડી મહિલા. હા નાસ્તો કરી લે, ભૂખ બહુ લાગી યાર. આપણી ફેવરેટ ચટણી બની ગઈ છે. ઓલી બનાવી મનુ તો કેતી હોય, ઓલું બનાવતી હોય. ओके रेडी भाई, ये अचार का जुगाड़ कुछ अच्छा लगा मेरे को. इसमें बहुत सारे अचार हैं अलग अलग प्रकार के. वाह बढ़िया है. હું કયો દીદી? ડીમાર્ટનો કમાલ છે એમ. ડીમાર્ટનો કમાલ છે. હા હા વાહ. કેળીનું છે, લીંબુનું છે, ગાજરનું છે, હલવો છે, ગુલાબજાંબુ છે, ઢોકળા છે, બધું છે. ગાઈસ અમે લોકોએ કયુંનું જમી લીધું છે અને આ છોકરીઓ હજી જમે. આ ધરાઈની છોકરીઓ હદ કહેવાય. જો હરમ આવી ગયો. હવે હરમ આવી તો ઊભા થઈ ગયા. હજી નકા કેટલું ખાતા બધું ખાઈ જાય. વાઇટ ક્યુ ખાઈ જાય. વાઇટ ક્યુ કહી ગયું. ચમચી એમ કહીને ચમચી બટકો ભરી લ્યો ઘરો. જો તો ગાઈસ ધમુભાઈ ને દીદી આપણા ગયા છે એક શોપિંગ કરવા. થોડું હજુ લેવાનું છે બધું. તો આપણે નવરા બેઠા હતા ઘરે. તો એક અમારી દીદીની વસ્તુ મને હાથમાં આવી છે. આ શું છે જોઈએ આપણે. વાહ 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 વાહ, ક્યા બાત. આવું બધું કાલ જવાનું છે. કાલ ખબર નથી પડતી તને? આજે જશું. કાલ આજ નહીં, કાલ કાલ. પણ આજે હું વાંધો? પણ આજે નહીં જવાય, તને કીધું ને મેં. એક વાર તને કહી દીધું ને. પણ આજે હું વાંધો એમ કહું. આજે મારા બિઝનેસ પર્પસની વાતો કરવાની છે. 2 વાગ્યા બિઝનેસ પર્પસ અટાણા બિઝનેસ કરવો હોય ને હવારમાં પહોંચી જઈએ. હા તો હવે જાશું. હવે જાયગા અમે લોકો મોડા જ જાગે. હું અમીર જ છું, દિલનો અમીર છું. ખબર પડે? હાલ એવું નહીં કે હું તો બેઠી છું. ક્યાં હાલી નીકળી? ઓકે ગાઈસ, તો અમે લોકો હું અને ધમુભાઈ નીકળી ગયા છીએ. ક્યાં નીકળી ગયા આપણે? એક કામથી જઈએ છીએ. ઓકે, અમારે એક નાનકડું અમથું કામ છે, પતાવી નાખે ફટાફટ. પછી આપણે મોડિફાઈ કરવા જવાનું. પછી આપણે મોડિફાઈ કરવા જવાનું છે. આપણે થારને આજે છે ને બમ્પર ને એવું બધું બદલાવવું છે. ચાલો ઓકે ગાઈસ, તો ધમુભાઈને કામથી નીચે ઉતારી દીધા છે ત્યાં રસ્તામાં. અને હું અત્યારે જાઉં છું નીલ ચાવડાને લેવા માટે. નીલ ચાવડો કે હું ચોકમાં ઊભો છું, તું આવ ફટાફટ. મેં કીધું કશો વાંધો નહીં ભાઈ, ચાલો આવું. મારો કેમેરામાં કંઈક હમણાં ફરક પડી ગયો છે. બ્લર થઈ જાય છે ને બ્રાઇટનેસ વધી જાય છે ને એવું થાય છે. તે આઈ ડોન્ટ નો. ફાઇનલી ગાઈસ, તમારો ભાઈ આવી ગયો છે CNM કલેક્શન રાજકોટ. પ્રખ્યાતમાં પ્રખ્યાત હોય ને ભાઈ છોકરીઓના કપડા, તો CNM કલેક્શન. કામ બેન આવજો બધા.
એટલે ઠંડુ ઠંડુ છે, બહાર ગરમી પડે છે. મજા અહીંયા બેસવાની જરૂર હતી, અમારે મીટિંગ અહીંયા પતાવવાની જરૂર. નવાબી કહેવાય આને, આને નવાબી કહેવાય. 1500 રૂપિયા. હા, બાજુમાં નવો કોન્સેપ્ટ તૈયાર કરી છે અત્યારે ચાલુ કરવાનું હું હોય સરપ્રાઈઝ રહે. સરપ્રાઈઝ લાગશે વાર પણ આવશે મજા. અને મોટો ધમાકો ભાઈ, નબળું કરી જ નબળું નહીં. ને નબળું નહીં ચાલે, નબળું ચાલશે પણ નબળું નહીં ચાલે. કપડા ને હા કોઈ કોમેન્ટમાં કહી શકો કે હું ચાલુ કરી હતી એમ. ના, કોઈને કોઈ આઈડિયા હોય તો કોમેન્ટ કરો કે હું કયો ધંધો ચાલુ કરી હતી. બરોબર, કપડાનું નથી એક હિન્ટ તમને આપી દો. કપડા સિવાયનો કયો ધંધો એની કોમેન્ટ કરીને કહી દેજો. મોટા ભાઈ કરવાનું આપણે. બધા લોકો આ એક રસ્તો જાય છે, અમે એક રસ્તો નવો બનાવ્યો છે, ટ્રેન્ડ બની જવાનો. ટ્રેન્ડ બનશે. તો 5 વાગી ગયા છે અને અમને ભૂખ લાગી છે અને ધમુભાઈ ને ભરત હજી આવ્યા નથી. તો અમે શું બનાવીએ છીએ ખબર છે? અમે બનાવીએ છીએ ખજૂર પાક. નહીં? ભૂખ લાગી ને? હા, કાલે ખજૂર પાક અમારે બનાવવાનો હતો પણ ખજૂર બગડી ગયેલો નીકળ્યો હતો, તો એટલા માટે આજે પાછો અમે ખજૂર નવો લાવ્યા અને અત્યારે અમને બંનેને ભૂખ લાગી છે તો ખજૂર પાક બનાવીએ છીએ, કેમ કે ખજૂર પાક હેલ્ધી છે. તો ખજૂર પાક બની જાય ને પછી મળીએ. તો ફાઇનલી ગાઈઝ અમારા ખજૂર બિસ્કિટ એકદમ રેડી થઈ ગયા છે. પેલા કાનુડાને ધરી લઈ પછી અમે ખાઈ લઈ. તમે કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો દેખાવમાં. ભાઈ ઘરે આવી ગયા છીએ અને બે મેડમે થઈને શું બનાવ્યું છે? ખજૂર બિસ્કિટ. ખજૂર બિસ્કિટ, ખજૂર પાક બનાવ્યો છે. એક નંબર. તમે લારી નાખ લ્યો ભાઈ, ખજૂર પાક વેચો. યુટ્યુબ કરી દે બંધ. હવે યુટ્યુબ ને શું જરૂર છે? ખજૂર પાક જો મસ્ત બનાવે યાર. બે કરાય. બે ના 5 કિલો ખાઈ ગયો, હજી થાય તો 15 કિલો ખાઈ જાય. એટલો તો બહેને હોય ને તો મોટું બોલે છે મિત્રો. કે અમને થોડા પૈસા પડે કાફે ભાઈ, થોડાક પૈસા છે દેવાના છે ભાઈને, આંગણી કરવાનું છે. કારણ કે આપણે ટાયરો નાખવો ને કાલે, તો ભાઈને અમે પૈસા નતા આપ્યા. કાલે છે ને ઉતાવળમાં ગયા હતા, પૈસા લીધા ને વયા ગયા હતા, તો હવે છે ને આપી દે. અત્યારે એકચ્યુઅલી અમારી મનુ મગવે છે બર્ગર મગવી છે બર્ગર. ભૂખારી બહુ અમારે મનુ. સવારે થેપલા ખાધા હતા, હા, પછી કાંઈ નથી ખાધું. ખજૂર પાક નથી ખાધો, એમાં પેટ થોડું ભરાય. ઓબરા અહીંયા આવી ગયું. હાલો વાંધો મગાવાળો ફટાફટ. અમારી મનુને આવી ગયો છે બુખાર. 11:30 12 વાગવા આવ્યા છે. શરદી કરે છે. હવે છે ને સૂપ પીવા લઈ જાય, બીજું કઈ ભાવે એમ નથી. કા ગળું બેસી ગયું છે એકદમ, શરદી થઈ ગઈ છે અને આખું શું થાય છે, કળતર થાય છે. બધું સોલ્યુશન થઈ જાય. સૂપ આવી જાય ને ઓલું મંચાવ રેડી એમાં ને. એકચ્યુઅલી અમે લોકો નીકળી ગયા છીએ સૂપ પીવા માટે. શિવ શક્તિ હોટલ બહુ આગળ છે, અહીંથી 7-8 કિલોમીટર જેવી થાય છે, પણ મસ્ત હોટલ છે, મજા આવશે ત્યાં. ચાલ ખાલી અમે લોકો છે ને ભાઈ સૂપ પીવા માટે જ આવ્યા છીએ, બાકી ભૂખ તો એક લાગી નથી. પણ સૂપ પીએ ને તો કંઈક ગળું બરાબર થાય. સમજો, મેડમની તબિયત બગડી ગઈ છે એકદમ. જો કેવું મોટું થઈ ગયું છે, જો તમે આખું અંદર કરી ગઈ છે, ઉધળ ખાય છે. આગળ થઈ જાય રેડી. સૂપ ભાઈ બહુ એટલે બહુ કડક છે, મજા આવી. ગરમા ગરમ હેડા ચાલુ થઈ ગયા. જો સૂપનો એટલો પાવર છે, નાક જામ થઈ ગયું, ચાલુ થઈ ગયું બધું. થોડાક જીરા રાઈસ અને થોડીક દાલ ફ્રાય. સૂપ પડ્યું રહ્યું સાઈડમાં, ખાઈ લીધું. હા, સમજાણું નહીં.